બા, હું કહું છું કે અમરેલી જઈને દવાખાને બતાવી આવીએ તો હું ને તમારા દીકરા. કેમ અમરેલી હું લેવા જાવું વળી? બા, ખબર પડે ને હું છે, સારું છે કે નથી, કાંઈ વાંધો નથી ને એમ. વાહ, કાંઈ વાંધો ન હોય એમાં હેનો વાંધો હોય? હજી દી બદલો છે, બરાબર છે? મહિના પર 10 દી ગયા છે, માં કાંઈ દોડવા ન મળવાનું હોય દવાખાને. તો બા એક વખત આપણે દવાખાને બતાવી દઈએ ને તો આપણને છે ને નિરાશ થઈ જાય, બીજું કાંઈ નહીં. કાંઈ બતાવવા નથી જાવું. આ છે ને ગામમાં હુંયાણી છે ને બતાવી દેવું, એ કહી દે નાટ જોઈને કે તમારે કેમ છે ને કેમ નહીં. બા, એ તમારા જમાનાની વાત છે. અત્યારે છે ને જમાનો બદલાઈ ગયો છે. અત્યારે ખાવા પીવાનું બદલાઈ ગયું છે. એ પહેલાં તમે બધું હાસું ખાતા, અત્યારે તમે જોવો છો ને ખાવામાં કેટલો ફેરબદલો થઈ ગયો છે, પાણીમાં ફેરબદલો થઈ ગયો છે. એટલે કહું છું કે આપણે દવાખાને બતાવી આવીએ ને તો સારું. કાંઈ ફેરફાર ન થાય એમાં હેનો ફેરફાર? આ માણસ એવા માણસ તો ઘડ્યા જ ભગવાને. એ આપણા ઉપર આધાર છે હું ખાઈ પી છી. બા, એ હંધે વાત હાસી છે, પણ અત્યારે તમે જોવો છો ને ઓલી આપણા ગામની ઓલી છોડીને મહિના રહી ગયા હતા તો એ દવાખાને ગયા હતા ને એને મને કીધું કે ડાક્ટર છે ને બહુ સારો છે, એ કે તું ત્યાં જઈ આવશે. તો ડોક્ટર હારો હોય તો દવાખાને દોડ્યું જવાનું એમ નમ? નોખી ના હોય ને તમે તો દી સીડા. અમે તો 3 છોકરા છે, કોઈ દી દવાખાને નથી ગયા. આ ઘેરે ને ઘેરે હું આવેડું થઈ ગઈ, કોઈ દી દવાખાને દાદરો નથી સીડા, નથી કોઈ દી એક ટીકડી લીધી. બા, એ ત્યારની વાત અલગ છે ને અત્યારની વાત અલગ છે. તમે કાં સમજતા નથી? કાંઈ થાય કારવશે તો શું કરશું? કાંઈ નો મોત આવે. હો હા માથે ભગવાન દીધું હોય ને આ માથે સોડે. એક તો તમને ખબર છે ને મારે 2 વાર કહવાડ થઈ ગઈ છે. હા, માન રહ્યું છે, એટલે કહું છું કે બતાવી આવીએ ને તો સારું. તે નવાઈ થઈ ગઈ? આખા મલકની બાયુને એવું થતું હોય તેમાં કઈ બીવાનું ન હોય. પેલું ને બીજું, બીજું ને ત્રીજું ભગવાન દીધા કરે. એમ દીધા ના રાખે બા, પછી કોથળી નબળી પડી જાય ને પછી રહેવું મુશ્કેલી છે. તું મારી કરતા બહુ ડાપણડાય થઈ ગઈ છો, જાણે મારી કરતા મારી હાહુ બનીને ઊભી રહે પાછી. બા, પણ તમને વાંધો શું છે? અમે દવાખાને જઈએ તો ખાલી બતાવવા જ જવું છે ને, આપણે ક્યાં બીજું કંઈ કરવાનું? પછી 3 ચોથા મહિને જવાનું હોય, ઓલા ધનુના ઇન્જેક્શન લેવાના હોય. અરે ના, વાંધો તો હોય જ ને. હરીફરીને દવાખાના ભેળિયું થાવ વળી. શહેરમાં જઈને તમારું શું એટલું બધું ડાયટુસ ના શહેરમાં? દવાખાનાના બાના છે, ત્યાં જઈને પછી નતનવા ખાણા પીણા ખાવશો, બધી ખબર છે મને. બા, એટલી તો મને ખબર પડે છે કે સારા દિવસો જતા હોય ને ત્યારે ખાવા પીવામાં ધ્યાન રાખવાનું હોય. હું કઈ ત્યાં ફરવા નથી જાતી કે નથી ખાવા જાતી. તને એકવાર કીધું ને કે અહીંયા આપણે હુંયાણી છે અને બોલાવીને નાડી તપાસાવી લેવું એટલે ખબર પડી જાય બાળક કેમ છે. અને તું તો હારી જ દેખાશો, તારામાં કાંઈ વાંધો નથી, બરાબર છે? પણ બા, તમે હુંયાણીનું કહો છો ને, આપણે ન્યાય બતાવી દે. હું ક્યાં ના પાડું છું? 2 જગ્યાએ બતાવી દઈએ. દવાખાને નથી જવાનું, એકવાર ના પાડું સમજાતું નથી? હું કરવા મોઢામાંથી ફટાઈશો મને? આ વાહિંદા થઈ ગયા બધા, ઘરનું કામ પડતું મૂકીને બેહી ગઈ અત્યારમાં મારી હારવાર તે. બા, હવે તો પેલા હું જેવું કામ કરતી ને એના કરતા હવે થોડુંક ધીરે ધીરે કરું ને તો સારું એમ. વાહ રે વાહ, અમે તો 9 મહિના સુધી આખા વાહિંદા, ઘરના કામ, પસા જણાના રોટલા દાળિયાના ઘડી ઘડીને દેતા તો કોઈ દી અમે તો એવું ન કીધું ધીરે ધીરે કામ કરું. આ તોય તમ તાર છોકરા જણશો હું એમાં કઈ એટલી બધી બળતરાઓ ન કરવાની હોય. બા, હું એટલે નથી કહેતી, કામ કરતા તો મને છે ને આવડે છે દોડી દોડીને, પણ આ 2 વાર કહવાડ થઈ ગઈ ને એટલે ધ્યાન રાખું છું કે આ 3જી વાર એવું કાંઈ ન થાય. હા, તો ભાગમાં ન હોય ભગવાન લઈ લે ને ભાગમાં હોય ને તો કાંઈ ન થાય. એને મડો કાસરો વાળીને કામ કરવા, મડો વાહિંદા કરવા, નારાયણપુરા મડો કરવા બધું, રોટલાય મોકલવાના બપોરે દાડિયાના. હા, તે હું ઘડી નાખીશ ને, તમારે ક્યાં કામ કરવું છે? નારે તે હું લેવા કામ કરું? તમને હું કઈ આરતી ઉતારવા લાવ્યા છે? છોકરાને પવણાવ્યા તી હાટું? મડો કામ કરવા જાઓ. આપણ તું હું કામ કરશું આવું બધું મહેનત વાળું? તો કામ તો કરવું પડશે ને, કોણ કરશે કામ? હું નહીં કરું તો? પણ સાચી વાત છે, પણ આમ વાહિંદા કરવા આવું કામ ન કરાય. આ નાના મોટા કામ હોય ને ઘરના એ કરાય, બાકી બધા માં કરી નાખશે એ તો. હા, તમને ખબર છે બા કઈ કામ કરે છે? કામ તો બા કરે જ છે ને. એ તમને દેખાતા કરે છે કે તમને એમ થાય ને કે આ વહુનું ધ્યાન રાખે છે. હા, તમે વયા જાવ ને પછી કાંઈ કામ કરતા નથી, એને ખાટલે સડીને બેસી જાય છે. હજી લ્યો ને, મેં હમણાં જ એને કીધું હતું
કે અમે દવાખાને અમરેલી જઈને અમે 2 માણસ જઈને અને બતાવી આવીએ. તરત ના પાડી દીધી. પણ હું કામ ના પાડી? હી એમ કે અમારા જમાનામાં કે દવાખાને નહોતા જતા, એ કે ગામની જે હુયાણી હોય ને એને બતાવી દેવાનું હોય, ઈ કે એમ કહેતા હતા. આમ રહ્યો મને ગાય મારશે એટલે. પણ હું આમે તો તું જો બા કહે ને એમ જ ઘરમાં થાય છે. તને ખબર છે ને, આપણે આમ બાની સામે બોલીએ ને એ સારું ન લાગે. હા, તમારે મને સાથ આપવાનો હોય કે અત્યારે બાને આપવાનો હોય? હા, તમને ખબર છે હા ગામની ઓલી મારી બેનપણી એ જો અમરેલી દવાખાને બતાવવા ગઈ હતી ને તો એ કે મને કે ડૉક્ટર એ કે હારો છે, એ કે મને જો કેવી સારી ડિલિવરી થઈ ગઈ, કે 9 મહિના મને કાંઈ વાંધો નહોતો આવ્યો. હવે હું એમ કહું ભલે ને બાને એવો મોહ છે ને કે હું આણીને બતાવી આવીએ, ભલે ને આપણે 2 જગ્યાએ બતાવી આવવાનું, હું ક્યાં ના પાડું છું. એકવાર દવાખાને બતાવી આવીએ, એકવાર હું આણીને બતાવી દઈએ. વાત તો તારી સાચી છે, પણ તે જો બાને પૂછ્યું ને એને ના પાડી અને એની ઉપરવટ જઈને જો આપણે જાહું ને બતાવવા તોય બળતરા. કારણ કે સાંભળવું કોને પડશે? તારે. મને જ કાંઈ નહીં કે. જો હું તમને કહી દઉં છું, આ 2 વાર છે ને કહવાડ થઈ ગઈ છે, આ 3જી વાર છે ને રિક્સ ના લેવાય, આનું કાંઈ નક્કી ના કહેવાય. એટલે હું કહું છું દવાખાને બતાવી આવીએ ને તો સારું છે. તમારે છે ને 2 શબ્દો કહેવાય બાને. એ ભાઈ હું કહેવાની કોશિશ તો કરું જ છું બાને, પણ કાંઈ સાંભળે તો ને. કારણ કે 1ના 2 નથી થતા. એ હું કહેવા જાઉં ને તો મને કહે અમે છે ને કેટલી ડિલિવરીઓ કરી નાખ્યું, કે કોઈ દી અમે દવાખાના ભાડ્યા નથી, કે આમ કે ખોટા છે ને ખર્ચા કાંઈ કરવાના ન હોય. હવે આપણે ક્યાં પૈસાની તંગી છે તે એમાં પૈસાના ખોટા ખર્ચા નહીં કરવાની વાત આવે છે. પૈસાની તંગી ન જ, પણ હવે બા કે એમ કરવું કે નહીં? હા, તમે છે ને બાકી એમ કહી રાખો. જ્યારે આ પહેલી ને બીજી વાર થયું હતું ને એવું થઈ જાય ને એટલે તમને નવ નિરાય. હું એવી ઈચ્છા થોડી રાખું કે તને આવી કહોવડ થઈ જાય. મને તો એવું ન હોય કે મારું સંતાન આ દુનિયામાં આવે, આપણે 2 મા બાપ બનીએ. એવું હોય ને તો અત્યારે બાને કીધું હોત તમે. બાને મેં કીધું જ છે, અને તું કહેતી હોય ને તો હજી હોત વાત કરે, પણ મને ખબર જ છે એ કાંઈ માનવાના નથી. આ હુયાણી પાસે પહેલા જ કહી દો કે માનવાના નથી, પણ કંઈક માને એવા શબ્દ કહેવાય કે બા માની જાય. ભાઈ એવા શબ્દો હોતે ને કઈ કડક સ્વભાવે હોતે ને વાત કરીએ છીએ, પણ 1ના 2 ન થાય. આ જૂની રૂઢીમાં છે ને એ હાલ્યા આવે છે, એને ખબર નથી કે અત્યારની ટેકનોલોજી, આ ખોરાક, આ બધું છે ને બદલાઈ ગયું છે. પહેલા છે ને દેશી ખોરાક ખાતા, દેશી ખાતર. આ બધું ભાષણ છે ને મારી પાસે કરવાની જરૂર નથી, આ બધું બાને કહેવાની જરૂર છે. મને તો હંથી ખબર પડે છે. તો બાને ખબર જ છે બધી, હું એને કહું જ છું, પણ તો કાં સમજતા નથી? પણ નથી સમજતા તો શું કરું? કે એના મગજમાં હું ગળી જાઉં સમજાવવા હાટું? આ ખબર છે ઘડીક હું કામ કરતા કરતા બેહી જાઉં છું ને તો તરત એમ કહે છે કે લે હજી ઘરના કામ પડ્યા છે ને બેહી ગઈ. એને એટલી તો ખબર હોવી જોઈએ ને, બાઈએ 3 છોકરા જઈના છે તો એને એટલી ખબર ના હોય કે આ સમયમાં થોડું થોડું કામ કરતા હોય ને માણસ તો એ થાકી જાય તો બેહી જાય પોરો ખાવા. પણ નહીં, બેહવાનું નહીં, કામ કરી રાખવાનું. સારું, હવે તું કહેશો ને તો હું વાત કરી લે બહાર, મારી રીતે એને સમજાવવાની કોશિશ કરે. કોશિશ નથી કરવાની, કહેવાનું છે. કોશિશ જ કરવી પડશે. કે તો ખરો જ તે, એ કોશિશ કરશું ને તોય માને તો માને, બાકી અહીંયા કઈ માં છે એને કઈ થોડું કઈ એની યારે બધાય છે મારે અહીંયા ઘરમાં. બીજું શું કેવું, કરો તમને જેમ મન પડે એમ. મારે તો બધું ભગવાન ઉપર છોડી દેવાનું કે જે થાય એ મારું. કાંઈ તારું નહીં થાય, કાંઈ બધું ભગવાન માથે નથી છોડી દેવાનું, બરોબર? એમને હું ઉકલી જાઉં તો સારું, બળતરા મટે આ બધી. બસ હવે આવું કાંઈ બોલવાની જરૂર નથી, બરાબર? ઉકલી જાવ ને એટલે તને લાવ્યો છો અહીં ઉકેલવા હાટું થઈને. હા, તો એના જેવું જ થયું ને. મારે તો બળતા બળતા કામ કરવાનું, બળતા બળતા ઘરમાં રહેવાનું, બળતરા યુઝ કરી રાખવાની. હવે બળતરા તો હવે મને ખબર જ છે કે તું કરે છો, અને નથી થતા કામ તોય તું કરશો. હા, અત્યારે ખબર છે. આ સવારે ભાખરી ખાધી હતી ને એ ઉલટી થઈને નીકળી ગઈ. હા જો, એટલે જ હું તને કહેતો હતો કે ભલે બા 2 શબ્દો કહે તો આ બધું છે ને કામ થતું હોય ને એ કર. જાઓ તમે, સહન કરી રાખી, મારાથી થાય ને એટલું જાઓ. હા, હારી શાળો બરાબર ફાઈટો ટાઈટ બરાબર નહીં પડે છે. આ જીગો કેટલી વાર છે હવે? ખબર હતી આગળ જ બોલશે. જીગુ કેટલી વાર છે હવે? પણ તારે છે ને આ રોજ નું થઈ ગયું, મારે તને રોજ બોલાવવી પડે છે. હે, કીધા વગર તો આવતો જ નથી. અને આ વાળની લટ તો નાન પડી, લટ નહીં કાઢતી. મારા વાળને તોડતા જ નહીં ભૂલે ચૂકે, ટોકી નાખ્યા મારા વાળને. હાવ વાળ વહી ગયા તારા? હે, તો કેવા સારા વાળ છે. થૂકી નાખો, થૂકી નાખો મારા વાળને. બસ લ્યો, થૂકી નાખજો. હે ભગવાન, હવે હું તો શિરામણ થઈ ગયું છે. પેટ છે કે પટારો? કેમ?
100 વાગ્યા ખાધું તું ઠેઠ અત્યારે કેટલા વાગ્યા 8 વાગ્યા છે એટલે જ કહું છું ને કે પેટ છે કે પટારો. આ હમણાં 2 કલાક પહેલા શિરામણ કરી લીધું તોય પાછું શિરામણ કરવા જોઈએ છે તને ખબર ભૂખની બારે. તને ખબર છે ને કે જ્યાં સુધી હું દહીં રોટલો ન ખાઉં ત્યાં સુધી મારા પેટમાં ટાઢક ન વળે. હા મારા બાપ રોટલો થઈ ગયો છે ને દહીં મેં કાઢી રાખ્યું છે. મારા છોકરાનો હા બાપ હું મારા છોકરાનો. હા મારા છોકરાઓના બાપ રોટલો થઈ ગયો છે અને દહીં કાઢી રાખ્યું છે. હા એમ તો પછી હાથ ન પડે. આ તો હું બોલાવું ત્યારે જ તારે આવવાનું તઈ જ તારે બધા જવાબ દેવાના. કા હું તમને શું કહી દીધી તારે કાંઈ નથી કેવું. તું ખાલી મારું સાંભળ્યા કે ને તો ઘણું છે. તારું સાંભળવું છે અત્યાર સુધી તો કારક તો મારું સાંભળ બસ. જો હું શું કહું છું તમને તારે હું બોલીને કામ છે. આ એટલું તું બોલે છે એ ઓછું છે કાંઈ? હે આ કારક મને તો બોલવાનો મોકો આપતી હો નકરું મારે સાંભળવાનું જ રહે. તારું સલાહ સૂચન જ આપ્યા કરે. આમ નહીં કરતા તેમ નહીં કરતા ફલાણું ને ઢીકડું ને પૂછડું ને લોકડું કારક મારું સંભળાય એટલે જો કાંઈક કેવી એટલે વાતમાં ધ્યાન નહીં દે. ના ના સાંભળું છું તમે બોલો છો એ બોલો. હા બોલી લીધું તમે બોલો. ના 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 હવે તમે જ બોલો હું સાંભળું છું બોલો. મારે હવે નથી બોલવું તો બાપા. હું બોલું. હા બોલો. આ આપણા બાજુમાં નથી ઓલા હર્ષાબેન નહીં રહેતા નરેશભાઈ ની હા એ છોકરાની વહુને હારા દી જાય તમને ખબર છે ને? હા મહેન્દ્રની બહુ ને હા એને હારા દી મને જાય થોડી છે. ખબર હોય હવે બાયુની વાતોમાં. હા તો એને હા હું કેવા સભરા છે હો. બાકી ઓલીને બિચારીને દવાખાને બતાવવા ન જવા દેતા ડાક્ટર પાસે. એમ કહે છે કે ડાક્ટર પાસે બતાવવા થોડું જવાય કે. તો પણ એની વાત ક્યાં ખોટી છે? હા આપણા ગામમાં ઓલા હુયાણી છે આપણે હું ભારતીબા હે ભારતી માને હું તંબુરો આવડે છે. એટલે કેવી વાત કરે છે તું? અડધા ગામની ડિલિવરી એને કરી છે. આ તને હાસુ કહો ને તો આ બા વખતે મારી ડિલિવરી એને જ કરાવી છે. એને બધી ખબર પડે છે. તમે દવાખાને જવાનું શું જરૂર છે? એ પેલા છે ને ભારતીબા કરાવતા ને તો સારું લાગતું. અત્યારે છે ને આ જનરેશન પ્રમાણે ભારતીબા કરાવે ને નો સારું લાગે. અત્યારનો યુગ તો જોવો તમે કેવો છે. ઈ પેલાની બાયું કરી હકતી ઘેરે. અરે હવે તમે આ લઈને ઊંધું બેઠા છો. હવે આ છે ને અત્યારે 2 પૈસા બધા પાસે થઈ ખબર જાય. છે ને ગામના કેટલા છોકરા મરી ગયા ડિલિવરી વખતે. અરે એવું તો ભાઈ તેના ભાગમાં લખ્યું એટલે થાય. બાકી આ તો બધા ભાઈ પૈસા થઈ ગયા ને અત્યારે. હા એટલે આ ડાક્ટર વાહિની પાસે પડ્યા છે. આ ડાક્ટર છે ને બધા પૈસા વધારે લઈ લે. આ બીજું કાંઈ નથી. હા બાકી આ ભગવાન જે દેવાનો હોય ને દેવાનો જ હોય. હા છોકરા કોઈ ગુજરી જાય તેમાં ભારતીબાનો થોડો વાંક હોય. ઉયાણીનો જ વાક હોય એમાં હો. આ છે ને પેલા તમે ઘરે ડિલિવરી બધા કરતા ને તો સારું લાગતું. અત્યારે દવાખાને જવું જ પડે ડાક્ટર પાસે અત્યારના યુગ પ્રમાણે. અને રહી વાત પૈસાની ડોક્ટર કે વધારે પૈસા લે અને આ જે કરીએ એ તમારા હાટું જ કરીએ ને. ઘરે તો બિચારી બાયું કેટલી પીલાઈ જાય ખબર છે ને? આ બાયુના જીવ જાય છોકરાના જીવ જાય 3-4 દી પીલાય. આવું થોડું હાલે? એમાં તો તું કેમ મને કઈ ટપો નથી પડતો. હા આ ભારતીબા છે બરાબર એ આ ડિલિવરી વખતે હુયાણીની જરૂર પડે જ કે નહીં. તો એટલે આ ભારતીબા આવે છે તો નથી ઘણાને સારું થતું. હા ભાઈ કોક એકાદ 2 આમ તેમ છું તો થાય તો એવું કઈ ન હોય ને કે વાત. ભારતીબા સાલી ડિલિવરી કરે ને એમાંથી 20 છોકરા મરે છે. તો તમે બધા સમજતા જ નથી. હા આપણા ગામમાં કેટલા લોકો સુધરી ગયા કેટલા લોકો ડાક્ટર પાસે જવા માંડ્યા તમને ખબર છે? પણ નહીં તમે તો મને નાશ પાડો જ્યારે હોય ત્યારે. તું એની લપ લઈને આપણા ઘરમાં હું બેઠી એને જાવું જાય ન જાય કઈ નહીં. તારે જવાની જરૂર નથી ને કઈ. હે તારે વારો આવે ને તે જોયું જાય અટાણ દીની. કદાચ એવું પણ બને કે આપણો વારો જલ્દી આવી જાય. એટલે સમજાણું નહીં મને કઈ. કાંઈ નહીં તમને સમજાય નહીં. કદાચ એવું બને કે આપણો વારો જલ્દી ન આવે. શું કઈ આપણે આખી જિંદગી એમ જ રહેવાના છીએ? રહેવા દો. એવું કાંઈ નથી. એવું કાંઈ નથી. મને તો એમ છો કે ઘર ખાઈ ગયો કે હું તો બાપ બનવાનો છું. પેલા તમે મોટા થાવ પછી વિચારજો. મોટો એટલે મારા લગ્ન થઈ જાય. હું થોડો કઈ નાનો છું વાત કરશો. અને આમ જો ઉંમરમાં મોટા છો બાકી બુદ્ધિમાં તો બાળક જેવા જ છો ને હજી. હા ઈ તો બધું હાલ્યા કરે. તો હું કહું આ આપણે ભારતીબા પાસે જાય એવું કરવું ન જોઈએ. હવે આપણે નાના નથી કે હા આપણે ઘરે જો આમ છોકરા કિલકિલિયારા કરતા હોય હું આમ વાડીએ જતો હોય તો મને એમ કે બાપુ બાપુ મારે વાડીએ આવવું છે તો કેવું મજા આવે. હે તો આપણે આ વિચારવું ન જોઈએ? તને નથી લાગતું એવું? આ તને હરખ ને માં બનવાનું? હે તારે આમ તારા ખોળામાં આમ છોકરો રમતો હોય પછી તમે મને કહો હે આ કામ કરી નાખો તો મારથી નથી થાય એમ તો કેવું સારું લાગે. હે હું જોશો હાલો સિરાવા. એ અત્યારે ભગવાન. જવું છે? વાહ આ તો કીધા ભેગું રેડી થઈ ગયું. હાલો એ સિરાવા હાલો એમ કહું છું. આ છે ને દવાખાને જવાની કહેતી હતી માર વહુ. મેં ના પાડી. મેં તું કાંઈ દવાખાને નથી જાવું. આપણે છે ને આ ગામના વેદ છે ને ડોહીમાં હુયાણી એને બોલાવી લેવું. તમે છે ને તપાસ કરી જવો એટલે આ દવાખાને જવાનું નથી થતું. ખબર પડી જાય. જો બોલ
આજ વર્ષોથી આ ગામમાં છે ને જેટલાને છોકરાઓ જણવાના હોય ને મને જ બોલાવે છે. અને હું છે ને નાળ જોઈને ને પેટ જોઈને કહી દઉં છું કે હું છે, કેમ છે, એને શું કરવાનું છે, કેવી દવાઓ લેવાની છે. બટા, ડૉક્ટરો પાસે ન જવાય. આજકાલ છે ને ડૉક્ટરો ખાલી એમને એમ જોઈને દવાઓ દઈ દે પછી ગરમ પડે. બા, મને છે ને આમાં કઈ વિશ્વાસ નથી આવતો. હું આમાં નથી માનતી. તું ભલે ન માનતી હો, તને ભલે વિશ્વાસ ન આવતો હોય, અમને આવે છે આ 3 મેં જણ્યા ને તો આ ડોહે જો હું આવેડ કરાવી છે, બરાબર છે? એટલે અમારે જોવાનું છે કે તારી તપાસ ક્યાં કરાવવી. એ હર્ષાબેન, એક વાત કહી દઉં હો, જો આને ભરોસો ન હોય ને તો આપણે કાંઈ કરવું નથી. હું તો આ હાલી. અરે ક્યાં જાતા તા? આ હું કેવી બેઠી છું? તમારે મારું જોવાનું છે કે કાલની આવેલી બાઈનું? પણ મોઢું તો જો સડાવીને બેઠી છે. એ ભલે બેઠી સડાવી, તમ તાર નાડ તપાસો, ખબર પડે આખડે જોઈ. લાવાય. એ ઘી ગોળ ખાઓ, દીકરો છે. હું વાત કરો? તઈ અરે વાહ, બેટા દીકરો છે. અને જો હું જે ઓહડી આપું ને બરાબર ટેમે લેજે અને હંધુય કામ કરજે હો, બેહી નો રહેતી. એ છે ને જેટલું કામ કરાય ને એટલું છોકરું હારું રે અંદર. રાત ને દી તો કામ કરું છું બા, હજી વધારે કરું. હવે આ હુયાણી એટલા હારા હમાસાર આપ્યા, તા તોબડા જેવું મોઢું હું સડાવીને બેઠી છો? હરખ રથ થાતો તને? આવું કોઈ ડોક્ટર નો કે તારે દીકરો છે એમ જોયું તે? બા, આ દુનિયામાં મારું સંતાન આવે ને તોય સારી વાત છે. કેમ બટા એવું કહે છે? કઈ ઉપાધિ છે? કઈ સંતા છે તને? હા બા, હા 2 વાર કહવાડ થઈ ગઈ ને એટલે બીક લાગે છે. આ 5 મિનિટે પોરો નથી ખાતી હું. એ છે ને અડધું તો આ છે ને તમે ઉપાધિમાં જ પડી જાતું હોય ને છોકરું, ત્યારે તો એને મજાનું રહેવાનું, હળકું ખાવા પીવાનું અને કામ કરવાના. કામ કરેથી છે ને છોકરું સારું થાય, નહીં તો પછી અંદર ને અંદર પોહાતું બંધ થઈ જાય. અને જો આનું પોહાણે સારું છે હો. હે ને? હા, હવે હું જે ઓહડી આપું ને એ ઓહડી આવીને દેજો એટલે છોકરું જો પછી આવે ને એ ગલગોટિયા જેવું ને ગાભા જેવું આવશે. હા હા, તમે કયો એમાં ફેર જ ન હોય, હા, આમાં કઈ ઘટે જ નહીં. પણ આ બાઈને થોડી ખબર હોય હે? આ મારી 3 હુવાવેડું તમે કરી. આ 3 છોકરા મારા કેવા છે? 2 શહેરમાં છે ને 1 અહીંયા છે. હા તો અને જન્મ્યા ત્યારે કેવા મજાના હતા. એ 4 કિલોના કાબા. તઈ હું છે ને કઈ ઓહળિયા બોળિયા પીવાની નથી. કા ઓહડિયા હે નહીં નો પી? ઉભા રહ્યો. જો બટા, આ ડાક્ટરિયા છે ને જે દવા આપે ને એ એટલી ગરમ પડે ને કે પછી છે ને છોકરું દવાખાના વગર જીવી જ ન હગે આવ્યા પછી. આ શરદીને લીધે જો ને ઉધર નથી હારકી થતી. સાંભળ, તો છે ને ઓહડિયા જે આપું ને એ ઠંડાઈ હોય અને હારાઈ હોય, એનાથી ભૂખ લાગશે, હરખું ખવાય અને છોકરું અંદર ને અંદર પોહાયા કરે હો ને. હા ડોક્ટર ગાંડા થઈ ગયા છે કા? હા દવાખાના નાખીને બેઠા છે. એ હાજા એક ગાંડા તને 70 શેફારું નાક તો વાઢ્યું છે કે દવાખાને ન જવું. આજે હુયાણી કે ને એમ જ કરવાનું થાય છે, બરાબર છે? હા તો હું એની છે ને કઈ મફત નથી આવતી. તમે મફત કરતા હતા ને, હા 200 રૂપિયા લેખે આપણે એને દેવાના છે. આ તો દવાના એ આવડિયાના તો દેવા પડે ને. દેશી દવા લાવે એ અમુક બધું વાટે કૂટે, પછી અમુક વસ્તુ ભેળવે ને, ઈ કાંઈ મફત થોડું આવે. ઘી ગોળ લાવે એમાં બનાવે બધી દવાઓ, તેમાં તો જોવે જ ને રૂપિયા. હા દવાખાને જાય તો એમ કે ત્યાં ખર્ચો થાય, હા અહીંયા કેમ દેહે? જો બટા, મારી વાત સાંભળ. ઓહડિયા છે ને મારે ખેતી નથી, મારે બહારથી લાવવા પડે. અને હું હાલતી લેવા જાઉં. 2 ગાંવ સેટું છે, ત્યાંથી લઈ આવું. પછી હાચું ઘી ને હાચો ગોળ ને એ બધું નાખીને બનાવું. તો એટલા તો મહેનત ન લઉં કે ન લઉં? હે બા, હા તમારી ઉંમર થઈ ગઈ, હવે આ બધું મૂકી દો ને આરામ કરો ને. ઈ શિખામણ તું ન દે. જ્યાં સુધી હું આ ગામમાં છું ને ત્યાં સુધી હું કરીશ જ. તમારે જ બધું કરવાનું છે ને આ મારી બાઈનો હાથ મેં તમારા હાથમાં હોયપો છે. હવે 9 મહિના પૂરા થાય ને હુવડ સુધીની જવાબદારી તમારી છે. એ હા, હું ઓહડિયા મોકલી દઈ
એટલે તમે એને દેજો, હા. એમાં હું ટાઈમે લખી દઈશ હા. કે આ વખતે દેવાના ને એને કામ કરાવજો અને થોડા થોડા દાડે હું જોવા આવી જઈ. સારું કામ કરાવજો. એ હા, હાસવી એ હાલ જાજો. આવજો. ચા પાણી કરીએ. એ અત્યારે નહીં, પછી હું પીને આવી. બેટા ધ્યાન રાખજે તારું હો. એ રામ, એ આવજો, ભલું કરે ભગવાન ને દેવ જેવો દીકરો દે. એ રાજ, લે આ આ લે પા આવ્યો ને ન્યા હા ભાઈ, હું તારી પાસે જ આવતો હતો. આ ઢીલો ઢીલો કાં છો? ઢીલો જ હોય ને યાર, વાત જ એવી છે તો શું કરવાનું બોલ. એલા પણ તારે તો છે ને આ કાંઈક ની કાંઈક ઉપાધિ હોય એટલે તારે ઓલા છે ને ઓલું નથી ઓલી સિરિયલ આવતી ઓલી કઈ આપણે આ ઓલી ટીવી ઉપર આવે છે રોજ છોકરા જોવે તારક મહેતા. હા, તારે જેઠાલાલ જેવું થઈ ગયું. જેઠાલાલ જેવું જ છે. જ્યારે હોય ને તારે કાંઈક ને કાંઈક ઉપાધિ હોય, કોઈ દી હસતું મોઢું ન હોય. તારા લગ્ન છે ને તેદું તું છે ને ખબર નથી પડતી તારી હું દશા બેહી ગઈ ને. પેલા કેવો હસતો રમતો થતો. 3 વર્ષ છે ને ભાઈ લગ્ન ને, હમ. 3 વર્ષથી તું કે એમ જેઠાલાલ એટલે તું આ- જેવી હાલત છે. ભૂલી ગયો તું? હમ? આ 3 વર્ષ થયા તારા લગ્ન ને, હા, એ તને 3 વર્ષ યાદ રહે? હા. તારા હગા તારા લગ્ન છે ને 5મું વર્ષ હાલે કોડા. ક્યાં ખોવાઈ ગયો તું? હા, હા થયા હશે હાલની ભાઈ. આમ બળતરામાં છે ને બધું ભૂલાઈ જાય છે એલા ભાઈ. વાત એવી છે એટલે મારે તને મળવા આવવું પડ્યું. હા, તારા ભાભીને છે ને હારા દી જાય છે. એટલે એ તો સારી વાત કહેવાય, એમાં ઉદાસ રહેવાની શું જરૂર છે? સારી વાત છે પણ તને ખબર છે ને આગળ 2 વખત કહોવાડ થઈ ગઈ છે. એટલે તો કહું છું. અને આ આ તું એમ નહીં, તું હું કહું છું તો આ 2 વાર કહોવેડ થઈ ગઈ છે હવે. તો આ ભારતી બને બતાવી દે ને કઈ એને. ભારતીબાને જ બોલાવ્યા હતા, ઈ જ તો દખ છે. કાં એલા એવું કાં બોલે? ભારતી બા બોલાવવાનું એમાં શું દખ છે? આપણા ગામમાં એક તો હુયાણી છે ઈ. હુયાણીના ભરોસે નથી રહેવું આપણા ગામમાં. ઈ જેની ડિલિવરી કરાવે છે ને ભારતીબા, એમાંથી અડધા છોકરા તો મરી જાય છે, નથી જીવતા રહેતા. ઈ જ બળતરા છે. મને ઈ વાતનું ટેન્શન છે. એલા એવું કાંઈ ન હોય. આ તને કોણે આવા પૂઠા ભણાવ્યા? પૂઠા નહીં, હા હું તને હાસું કહું છું. આ છે ને મગજમાં ઉતારવા જેવી વાત છે. તું આમ જો આંગળીના વેઢે ગણા હે એટલી ડિલિવરીઓ થાય, કાંઈ રોજ તો થાચ્યું ન હોય. પણ આ એમ મારા બા વખતે મારી ડિલિવરી ભારતીબાઈ જ કરાવેલી છે. તો મારી એણે જ કરાવીશ બાપા, અમારે 3 ભાઈઓની. તો પછી શું છે? એ તયુની વાત અલગ હતી. ત્યાં શું છે કે આપણે જો કુકરડામાંથી દેશી ખાતર નાખતા હતા ખેતરોમાં, દેશી ખોરાક ખાતા હતા, અટાણે યુરિયા ને દવાઓ વગેરે કાંઈ થાય છે? એ વાત સાચી તારી હો. આ તારી ભાભી એ કાંઈ મારી માન તારા માં એટલા મજબૂત થોડા હોય. નો એ વાત સાચી. એટલે જ કહું છું છે ને મારે અમરેલી દેખાડવા જવું છે દવાખાને. સારો ડૉક્ટર છે અહીંયા અને છે ને હરખી દવા આપે ને તો તારી ભાભીને કાંઈ વાંધો ન આવે ને સુખ શાંતિથી ડિલિવરી થઈ જાય એમ. એટલે આ ડાક્ટરના ઓલામાં ન પડાય. એટલે આ બધું છે ને ખોટા રૂપિયા લઈ જાય, તને ખબર છે? રૂપિયાની કાંઈ તંગી નથી. માય ગયા 1000-2000 રૂપિયા લે અહીંયા, બીજું શું થાય? આ તો એક કામ કરી ભાઈ, આ તું છે ને અમરેલી બતાવીએ, બીજું તું કાંઈ મારી વાત માનવા ન જા, બતાવીએ. બીજું હું તાર ભાભી લઈને જઈએ. હું જો અમરેલી જાય ને તારી ભાભીને લઈને તો મારે ઘરે બાંધવાનું થાય. તને ખબર છે ને સખત ખિલાફ છે કે દવાખાને નહીં જવાનું, ભારતી બા પાસે જ આપણે ડિલિવરી કરાવવાની છે એવું કહે છે મારી બા. તો એટલે મારે દવાખાને હું જાઉં ને તો એને ખબર પડી જાય અને ખોટું બોલીને હું જઈ ન શકું. એટલે હું શું કહું છું, તો મારા ભાભી કેમ દવાખાને જાય? કે તો એકલા જાય કોઈ દી? એકલા ન જાય ને એટલે જ હું તારી પાસે આવ્યો છું. એટલે હું આરે જાવ એમ? ના ના ભાઈ મારે ન જવાય. ભાઈ તારે નથી જવું, તું મારો મિત્ર છો કે નહીં? હા. આ તે તું જીગુ ભાભીને ક્યાં નહીં એને હારે જાય. એ ભાઈ ના ના હો, એ ધંધા માન નથી કરવા. આ તારી ભાભી એની હારે ગઈ હોય અને લઈને તારા બાપાને ખબર પડી હોય તો મારે સંબંધ બગડે ને. મારે ધંધો નથી કરવો. આ આપણે છે ઘર જેવા સંબંધ હો. ઈ તું રવા દે ભાઈ, ઈ ખોટા પૂઠા મને ભણાય. એટલે ભાઈ એમ થોડા કઈ ખબર પડી જાય, સંબંધ બગડી જાય કાંઈ? તું વિચાર તો કર યાર કે આમ જો તું મારો મિત્ર છો ને એટલે હું તને મારા દખની વાત કહેવા આવ્યો છું ભાઈ, કે આ તું છે ને ભાભીને મોકલને હારે તો એ 2 જણ છે ને ખબર વગેરે આમ ખરીદી કરવા જાવીને એમ કરીને અમરેલી જઈને વૈયા આવે એટલે કોઈને ખબર ન પડે. અને હું જો હારે જાય ને તો મારી માને તરત ખબર પડી જાય. હા ભાઈ રવા દે હો. આ ટૂંકા માર્ગે જવાનું મન ન શીખવાય. હું તારા ભાભીને નહીં મોકલું ભાઈ. યા તારા બાપાને ચાકરી ચાકરી ખબર પડી જ જાય. અને તારા બા તારા બાને કોઈ વાતે ભોગાય? આવડો એક જીભડો છે, ઓલી મારી બાયારે બાંધીને પાળિયા થાય. મારે ધંધો કરવાનો નથી થતો. એ તું રવા દે ભાઈ, મને તું રવા દે. હું તારા ભાભી નહીં મોકલું. તું મારો નાનપણનો ભેરું છો મારા, હું તને દખની વાત કહેવાય આવ્યો ને તું મને ઉપરથી આવું સંભળાવ્યું છો. એલા તો મારે એવું કરવું, હું તારી ભાભી એને મોકલવા પડે એમ જ છે. અને જો નહીં મોકલીએ ને તો ઉપાધિ થાય. જો 2 વાર તો હું બાપ નથી બની શક્યો,
મને મારી મરજી છે કે આ વખતે છે ને હું બાપ બની જાઉં. એ ભાઈ આ તારે છે ને બાપ બનવું હોય તો ભાઈ, ન બનવું હોય તો કાંઈ નહીં. આપણા ગામમાં ભારતીબેન બતાવી દે, અમરેલીના પેતરા કરીમાં ડૉક્ટર પાસે જવાનો દીકરો થામા, અને આ તારા ભાભીને તો વૈશમાં લાવતો જ નહીં કે. મને છે ને ભારતીબા ઉપર ભરોસો એ નથી. ભરોસો હોય તો ન હોય ભાઈ, મને માફ કરી દે ભાઈ. આ મારા તારા બાપા ડખા નથી કરે, મારા સંબંધ જ બગડો. હું જાઉં, મારે મોડું થાય, તું જા તારું કામ કરી જા. રાજ આવું શું કરીશું? એલા મોકલ ને ભાભીને. મારે ધંધો કરવાનો થતો નથી. શું કરવું હવે મારે? કાંઈ હળ નથી પૂછતી. ક્યાં તમે હું ઘોકા મારો સાયા? આ તમને કહું છું, હા બોલ ને. માજી લીંબુ ન થાયવા પણ પણ લીંબુડી મોટી થઈ ગઈ પણ લીંબુ આવ્યા નહીં. તો કાંઈ નહીં, આવશે તો ખાજો. અને જેટલા જોવે ને એટલા પાછા લીંબુ આવતા નથી હો આમાં. આવશે આવશે ને ટાણે આવે. અત્યારે હું શું કહું છું બોલ કે ને. આ બાઈને છે ને હારા દી જાય છે. એમ હા, તે બાએ ઉપાડો લીધો તો હવે કે અમરેલી જાવું દવાખાને બતાવવા. દવાખાને જવું એમ? હા, હવે દવાખાને ગઈ જ તી ખમેર 2 વાર એને કહુબેડ થઈ ગઈ. હેના કારણે થઈ? ઈ અમદાવાદ ગઈ હતી ને એના કારણે જ થઈ હતી. હજી પાછું દવાખાને જવું છે ને? અરે આ વખતે જ મેં જવા જ નથી દીધી. આપણા ગામના ઓલા હુયાણી નહીં, હા ભારતી ડોહીને બોલાવ્યા હતા. હા. તે મેં એને કે નાળ બાળ તપાસ કરાવ્યો. એને શું કીધું ખબર? હું? કે દીકરો છે દીકરો. અરે હું વાત કરે છે તું એ? તો એ કે ઉપાધિ કરીમાં હારમ હારું બાળક છે અને એની પાસે કામ કરાવજો, બેહાડી નહીં રાખતા, હું દઉં ને ઓહડિયા પીવરાવજો. આજે બસ ઈ હારું એને જોઈને કહી દીધું. ખબર આમ પેટે હાથ મૂકીને કહી દીધું કે આ દીકરો છે. તરત કહી દીધું. એનો અનુભવ બોલે સમજા. બોલે જ ને. વર્ષો જૂની હુંયાણી છે. તો કેટલાની ડિલિવરી એને કરાવી છે એટલે એને બધી ખબર હોય. હા, ને એને ઓહડી આપ્યા છે ઈ કે ઈ પીવરાવાના, ઈ કે ટાણે ટાણે એટલે બાળક છે ને પોહાણ વાળું થાય કે. આજે બસ અને ઈ જો આ બહુ ભૂલી જાય ને તો તું છે ને એને યાદ રાખીને પીવરાવ્યા કરજે સમજા. અને ઈ કે ને એમ કર્યા કરો તમે તારે એટલે બધાય હારાવાના થઈ જાય. હું તો કરું પણ આપણા દીકરાની વહુ સમજવી જોવે ને. કેમ? ઈ હું નથી એને તો બસ અમરેલી દવાખાને જાવું કો કે નથી આપણે ગામમાં કે એની બેન પણ ઈ સડાવે છે એને. હા ઈ કે મારી બેનની હુવાવેડ અમરેલી દવાખાને કરી હતી ને તો તુંય ન્યા કર. આને ઉપાડો છે ન્યા હુવાવેડ કરવા. અરે ના રે ના, દવાખાને જવાતા હશે. દવાખાના ડોક્ટર છે ને, ડોક્ટર ખાલી નામ ના છે, બાકી લૂંટારું છે. લૂંટારું સમજ્યા? લૂંટવા જ બેઠા છે. હાલો પૈસા લઈ જાય એનો વાંધો નહીં, પણ પાછો આપણો માણા પાછો એમ કેમ પાછો તો આવવો જોઈએ ને દવાખાનામાંથી. કા મરેલો આવે, કા અપંગ આવે, કા એક ગયો હોય ને તો અડધો જ આવે. અત્યારે તો કેવું છું છે સીધા છે ને આ ઓલું શું કહેવાય સિઝરિયન કરી નાખે અને બસ જાતા વેત સિઝરિયન, જાતા વેત સિઝરિયન. દવાખાના દાદરો સડો ને હજી તો દુખાવો ન હોય તો બાઈને સિઝર કરી નાખે અને હોવરાઈ દે ખાટલામાં સીધું લ્યો બાળક, લ્યો બાળક. તો છે ને ઈ જોતું હોય અને લાખ રૂપિયા લઈ લે. સીઝર કરાવે ને એ ઓલું પેટ શીરીને ઉપરથી બાળક લઈ લે. હવે એવું શું કે હતું આપણા વખતમાં? એવું કઈ હતું? તો ઈ આ ત્રણ હોવાડ્યું મેં કરી. આપણે 2 છોકરા જો આમ સિટીમાં છે ને એક અહીંયા રહ્યો. આ તો મેં એને ઈ જ કીધું. અને આ દાદરો સડે 3000 ઉડી જાય. આ દાદરો સડે 3000 ઉડી જાય. કઈ મફત આવે 3000 રૂપિયા? એની કરતા પેટમાં ખવડાવીએ નહીં બાઈને. હા બસ એ આ પેટ કાપીને તો નવું જ નીકળ્યું છે સમજા. આ જો આ ઢોરને કોઈ દી કાંઈ કરવું પડ્યું લ્યો ટાઈમે છે ને બાળકનો જન્મ થઈ જ જાય. કોઈ ઢોરને કાપીને પેટમાંથી કોઈને વાસળી કે વાસળો કાઢ્યો છે કોઈને લ્યો? ના રે ના, આ બાયું ને ગાયું હરખ્યું છે. ભગવાન જે દીધું છે હા માથે છૂટો કરવાનો છે, પણ આજની બાયુને કોણ સમજાવે? અને એને તો હુયાણી સામે મોઢું તોડી લીધું. લે ડોક્ટર પૈસા લેતા, આ તો હું કે પૈસા નથી લેતા, 200 રૂપિયા લે છે. 200 રૂપિયા લે જ ને, એને કઈ મફત થોડા ઓહડી આવે છે? ઘી ગોળમાં દવાઓ બનાવે બધી. અરે ઈ તો ઈ જાણકાર છે એટલે સારું છે કે આ બધી દેશી ઓહડી કરે છે. હું તો કઉ છું કે આવ્યું જાણકાર આ જોડ ભારતી ડોહીની ઉંમર થઈ ગઈ, ઈ જો વૈયા જાય ને તો આવું પાછું જાણકાર કોઈ છે નહીં આપણા ગામમાં. મેં કીધું એને, મેં કીધું હો વાતની એક વાત, તને વિશ્વાસ ન આવતો તો કાંઈ નહીં, બાકી મને વિશ્વાસ છે. અને દવાખાને દાદરો સડવા નથી થતો. 9 મહિના પૂરા થાય ને હુવાવડ કરવા આ ડોહી આવશે. હા બસ ચોખ્ખે ચોખ્ખું એને કહી દેજે હા કે આ તારા પેટમાં જે બાળક છે ને એ અમારા કુળનો બાળક છે સમજ્યા.
એટલે અમે કેવી ને એમ જ થવું જોઈએ. અને આ બધું એને કઈ તારા હારા હાટું છે ને કેવી સેવી? તું તો માં છો કે કોણ છો? તારે માં છે ને તને દીકરાને હારો રે અને સારી રીતે જન્મ થાય એવું તને નથી ગમતું? હા, એને તો ઘણાય ભૂંડા લાગી, પણ ભલે ભૂંડા લાગી ઘડીક લાગશું, હા. પણ એના હારા હાટું છે ને, એ ભલે આપણા દીકરાની વહુ રહી, પણ ગમે એમ તો એ આપણું માણસ છે. આપણને એને પેટમાં બળે, કોઈ પારકાને બળે, બેનપણી સડાવે છે એને. હા, એ જ વાંધા છે સમજા અત્યારના જવાનડાને. આ દેશી ઓહોળમાં માનવા નથી અને બધી વિલાયતી દવા ખાવી છે અને શરીરને નબળું પાડે છે. કહીએ હું આ જો હાથી જેવા શરીર આપણા, ઘી દૂધ ખાઈ ખાઈને આ ગમે એટલું કામ ઢળી તો કાંઈ મોત ન આવે. આ બસ તો? આ વિલાયતી દવા જ્યારથી આવી છે ને ત્યારથી માણસ છે ને પાંગળો બની ગયો છે. હાવ પાંગળો. હસી વાત છે. તમે દૂધ દઈ આવ્યા? ના ના દયા વાલ હું તો આ જરીક લીંબડીએ જોવા આવ્યો તો હાલ. હા તો હા, દૂધ વાલ બૂધ દઈ જાવ. આવો, જાવ હવે ટાણે, પછી ખબર ન પડે બધું કેવું પડે. જલપા ભાભી, હા જીજ્ઞા, કેમ છો? મજામાં? ઠીક છે. સારું થયું તું અહીંયા આવી ગઈ. આપણે અમરેલી જવાનું છે ને દવાખાને બતાવવા. અમરેલી ને? જલપા ભાભી, જોવો ખોટું ના લગાડતા, પણ હું તમારી હારે નહીં આવી હગું. કેમ, ઘરે કાંઈ મહેમાન બેમાન આવ્યા છે તો આપણે પછી જાઉં, એમાં હું? એવું નથી. તમે મહેન્દ્રભાઈને કીધું તું કે જીજ્ઞા મારી હારે દવાખાને આવશે? હા, કીધું તું મેં એને. તો એ જ વાત મહેન્દ્રભાઈએ મારા ઘરવાળાને કરી છે. તો એ તો સારું કહેવાય ને કીધું એમાં. એમાં શું વાંધો હવે? હા, તમે છે ને મારા ઘરવાળાને ઓળખતા નથી. એ આમ દેખાય તો બહુ સીધા છે, પણ તમારી હાહુએ કીધું હોય છે એને કાંઈક કે દવાખાને ભેગી ન મોકલવા. તો મારા ઘરવાળાએ મને ચોખ્ખી ના પાડી કે તારે દવાખાને હારે નથી જવાનું એની ભેગું. અમારી હાઉને છે ને ક્યાંય પહોંચાતું નથી. આ મેં મહેન્દ્રને વાત કરી હતી કે મારી બેનપણી જો એ 9 મહિના છે ને અમરેલીની દવા લીધી ને એને કેવું સારું રહ્યું, કાંઈ વાંધો નહોતો આવ્યો 9 મહિના. એટલે મેં એને કીધું હતું કે હું મારી બેનપણીને અમરેલી લઈ જાય દવાખાને. મને તો સમજાતું નથી કે આ તમારા હાહુ ક્યાં જમાનામાં જીવે છે. આ ઘરે હું એની પાસે થોડી ડિલિવરી કરાવાય, એના માટે દવાખાને જવું જ પડે, હારા ડાક્ટરને બતાવવું પડે. પણ બેન, હું તો હાવ કઈ છે ને મારે આ જીભના છે ને ડૂચા વળી ગયા છે. હા, નથી તમારા ભાઈ સમજતા કે નથી મારી હાવ સમજતી. અરે ના, મહેન્દ્રભાઈએ તો કીધું તું હા મારા ઘરવાળાને કે તાર બાયડીને મોકલજે એ કે દવાખાને જલપા ભેગી જાય. પણ આ મારા ઘરવાળા છે ને એ પણ પહેલાના યુગમાં જીવવાવાળા છે. નહીં એ કે એના ઘરમાં ના ગમે એવું આપણે નહીં કરવાનું, અને એક ડિલિવરી તો ઘેરે જ થાય. અને પાછા એ તો શું કહેતા હતા ખબર છે? ભારતીબાઈએ મારી ડિલિવરી કરી છે કે હું નથી જન્મો, એ કે મને કંઈ થયું, એ કે હવે એને કોણ સમજાવે કે પહેલાના જમાનાની વાત અને અત્યારના જમાનાની વાતનો કેટલો ફરક છે. હા, મેં મહેન્દ્રને કીધું હતું કે કાંઈ નહીં, મારી બેનપણીને ન લઈ જાવ ને તો હાલશે, તમે હાલો ભેગા. તો લ્યો એ કે બાવરી રાયડું નાખશે ને આમ બોલશે ને તેમ બોલશે ને. હા, હું તો કહું આ હંધિયા ગામડાની હાહુને છે ને આ શહેરમાં જવાની જરૂર છે એટલે ખબર પડે. સાચી વાત છે તમારી. આ શહેરમાં રહીને તો એને ખબર પડે કે હાહુ કેમ રહીને કેમ ના રહે, કેમ દવાખાને જવાય, શું કરાય શું નહીં. પણ આ ગામડામાં રહીને ગામડાની રીતમાં ઢળ્યા રહ્યા છે. હજી કોઈક દીક બહાર નીકળીને દુનિયા જોવે ને બહારની તો ખબર પડે. જીજ્ઞા, આ ગામડાના ગવાર હોય ને ગવાર જ રહે, એ કોઈ દી ના સુધરે. હા, એના રીત રિવાજને પકડીને રહે છે ને એમાં આપણી જિંદગી ખરાબ થાય છે. તો એ હું હા પોતાની દીકરી આમ હેરાન થતી હોય તો પોતાની દીકરીને હેરાન થવા દે નહીં. પણ આ કહેવાય ગયું ને કે હાહુ કોઈ દી માની જગ્યા ના લે. હાસી વાત છે બેન. હા, આખો દી ઢેડો કરું છું. તને ખબર છે મને આ જે ખાવશું ને પેટમાંય નથી રહેતું. કેટલા ટાઈમથી કહું છું કે આપણે દવાખાને બતાવી આવીએ, દવાખાને બતાવી નહીં, એ તો થાયા રાખે. તને ખબર છે અમારી 2 કહવાડ થઈ ગઈ છે. હવે આજ વખતે મને બીક કેવી લાગે છે. આ માન દિવસો રહ્યા છે. હવે જો આવું કંઈ ના બને ને તો સારું છે. ભાભી, તમે તમારું મન નાનું ના કરો. મને હંધી ખબર છે કે આગળ પણ તમે 2 વાર તમારું બાળક ખોયું છે અને આ 3જી વખત ના બને. તમારા પેટમાં પણ એક બીક છે, એક ડર છે. પણ જોવો તમે છે ને આ તમારી મનની અંદર જે બીક છે ને એ બીક કાઢી નાખો. માણસ અડધું તો છે ને આ બીકમાં જ મરી જાય. તમને ખબર છે? આ એમાં પાછું ઓલી હુયાણી આવી હતી ઘરે, એ પાછું મારે હાહુ બેઠી હતી એની મોઢે એમ કહે છે કે બટા સવારથી હાઈન છે ને કે કામ કરી રાખજે.
આ હવારથી હાઈન્સ નહીં, આ દીને રાત કામ કરું છું. ભારતી ડોહી તો મરી જાય ને તો સારું છે. હવે ગામની બધી બાયુની પથારી ફેરવી તને નાખી ખબર છે આ માન બેઠી થાય છે, આ માન બેઠી થાય ઈ મારું ક્યાંથી કરવાની હુયાણી? એ જ વાત છે હવે. હા, એ આ કેટલાના છોકરા મર્યા છે ખબર છે તને? આમાં મને તો હંધી ખબર છે, આ મહિનામાં સાલી ડિલિવરી કરે ને તો 20 બાયુના છોકરા મરી જાય હા, છે. ઓઈલી કૃષ્ણાએ મને કીધું તું. હું એકવાર દહીણું મૂકવા જાતી હતી ને તો મને કે હુયાણી પાસે તો છે ને તમે બતાવતા જ નહીં ભાભી ઈ કે. પણ હવે આ કોને કેવા જાવું? આ મારે હાહુને કહું એટલે એમ કે હા તું ગામના લોકોનું હાંભળા રાખી કે તને જી કીતા રાખે, અમે ભૂંડા. હા, આવું મેણું મારે બોલ. તમે મહેન્દ્રભાઈને આમાં કાંઈક સમજાવો ને તો ઈ જ કાંઈક કરી શકે બેન. બાકી આમાં મારું તો કાંઈ હાલે એમ નથી. માફ કરી દેજો મને, હું તમારી સાથે નથી આવી શકતી ને એટલા માટે. કેમ કે મારે પણ મારા ઘરનું જોવાનું હોય ને એટલે. કાંઈ વાંધો નહીં સિગ્ના, હું હજી પાછી મહેન્દ્રને વાત કરીશ અને દવાખાને જઈ આવીશ. સારું, હું જાઉં ઘેરે, મારે રોટલા ટાણું થઈ ગયું. બેઠી શું કામ આરામ કરી? મને દુખાવો બહુ થાય છે. આ ક્યાં મોકલું છે, ભારતી બા આવતા જ છે. હજી તો વાર છે તો આ દુખાવો કેમ થાય છે ને ખબર નથી પડતી. થોડીક વાર સહન કરી લે, જો બા આવતા જ છે. જલ્દી આવે તો સારું. તું આરામ કરી પણ બે એમાં વધારે દુઃખ છે. નથી હોવાતું મારાથી. જો બા આવી ગયા. બા બેહો. કામ બોલાવી? હા જોવો ને બા. બા બહુ દુખાવો થાય છે, હજી તો વાર છે ને, ખાવાનું રહેતું નથી, કાંઈ ભાવતું નથી. અમારે હાહુને કયો ને હા અમરેલી દવાખાને બતાવી દઈએ. એક સૂપ રહેતો. આ દબાવું તો દુખેસ. જો બા હરખી તપાસ કરીને કહેજો હો. તમારે થોડાક પૈસા વધારે જોતા હોય ને તો હું આપી દે, પણ તમે હરખી તપાસ કરો, કારણ કે આમ જોવો તો ખરા વળ ખાઈ જાય છે બસાડી. જો બટા, અરે આગળ એ 2 કહું આવડ થઈ ગઈ છે ને, હે? અને સાંભળ, મહિના હોય ને એટલે છોકરું આમ તેમ હરતું ફરતું હોય ને એટલે દુખાવો થાય, એમાં કાંઈ નવું નથી. પણ આ છે ને તમે આજકાલની બાયું જરાક દુખાવો થાય ને સહન ન કરી શકો, બાકી તો એ છોકરો હારો છે હો. બા ઓઈલી મારી બેનપણીએ તો 9 મહિના હારું રહ્યું તો અમરેલી દવાખાને બતાવ્યું હતું ને, એને તો દુખાવો નહોતો થયો, તો એને તો ઉલટી નહોતી થતી, એને મજાના 9 મહિના નીકળી ગયા હતા. પણ એલી હવની તાસીર અલગ અલગ હોય, બધાયની એક હરખી ન હોય. બધાયને દીકરા આવે છે નહીં ને, દીકરીઓ આવે છે ને, એવી રીતે તાસીર બધાયની અલગ અલગ હોય. તને કાંઈ નથી. હા થાય, આમાં ઉલટી હોય થાય, અને ખાવાનું નહીં ભાવતું હોય, પડખું ફરીને હુંય નહીં હકતી હોય, આવું બધું તો થાય. એ ઉપાધિ ન કરવી. અને હજી તો ઘણી વાર છે, આનાથી એ વધારે થાય. પણ જો ભાઈ, ઉપાધિ ન કરવી હો ને. અને હું છે ને ઓહડિયા બીજા મોકલાવું છું, એનાથી દુખાવો ઓછો થઈ જાય. બા તમે એમ કહો છો કે ઉપાધિ ન કરતા, ઉપાધિ તો થાય જ ને. આ ખાલી તમે તમારી કોઠા હુજથી કહો છો કે આવું થાયા કરે, પણ આમ જોવો તો ખરા આવું મેં કોઈ દી જોયું નથી. અને 2 વાર છે ને પાછી થઈ ગઈ છે કହୁવડ, એટલે મને બીક ખબર લાગે. છે, મને ખબર છે, એમાં કઈ બીવાનું ન હોય. અને ઈ છે ને કૌવાવડ થવાની હોય ને તો 100 થી 5 મહિને થઈ જાય. હવે તો એનું ટકી ગયું છે, કાંઈ ન થાય. છોકરું જેમ મોટું થાય ને અને પેટ મોટું થતું જાય ને એમ દુખાવો થાય. ઉપાધિ ન કરવી. પણ બા તમે મારા બાને સમજાવો ની, એક વખત દવાખાને જઈ આવીએ ને તો બધું સારું થઈ જાય. સારી દવા આપે, અહીંયા ડોક્ટરો હારા હારા હોય મોટા મોટા. આ ખાલી દેશી વૈદ્યથી આ બધું અટાણના સમયમાં ન હાલે. જો આજ મારો વર્ષોનો અનુભવ છે, ઓહડિયાથી જ મેં તો કેટલાયને છોકરાઓ જણાવ્યા છે. આ તમે લોકો એમ જ આવ્યા છો, તમે તોય દવાખાને તારી માં ગઈ નહોતી, પણ જો તોય બધા હટ્ટા હતા જ ને. એટલે જો તમારે જવું હોય ને તો તમારે જાઓ, પણ મારી તો આ જ દવા છે. અને હું છે ને ઝટ ઘરે જાઉં અને ઓહડિયા મોકલાવું થોડાક. જો બા મને કાંઈ થયું ને તો આ બધુંય છે ને મારી હાહુન તમારી ઉપર આવશે. મારી ઉપર હું કામ આવે?
આ તો તમારું શરીર છે અને તમે લોકો જો કામ ઓછા બધા કર્યા હોય કાં વજન ઉચકાઈ ગયું હોય તો કદાચ આવું થતું હોય તો મને ખબર નથી, બાકી જ બધું સારું છે આમ અંદર. કરવાનું તો તમે જ કીધું છે ને હવે. મેં વજન ઉચકવાનું નથી કીધું, મેં કામ કરવાનું કીધું છે. સાંભળજે બરાબર, તારી માને મેં કીધું છે કે એને કામ કરાવજો, કામમાં ઝાડુ પોતા ઠામડા ઘવા કપડાં ધોવા એવું. વજન ઉચકવાનું હા, એ મેં નથી બધું કીધું. ઠીક છે, કાંઈ વાંધો નહીં, પણ જો આ તમારા ભરોસે છે, કાંઈ થાવું ન જોઈએ. મારું સંતાન છે ને આ દુનિયામાં આવવું જોઈએ બસ. જો હું ઓહડી આપું છું, બાકી તો છે ને આ જે મેં કામ કીધું એટલું જ કરવાનું, વધારાનું કરો ને પછી કાંઈ થાય તો મને ન કહેવાનું. હાલો હું ઓહડિયા મોકલું છું આગળ. હા પાડીને તને મેં એકવાર તું ગમે એટલું કરી નહીં મેળાવે એટલે નહીં મેળાવે. પણ તમે સમજો તો ખરે યાર. હા તમે કેમ કોઈ વાતમાં સમજતા નથી? બિસારીની હાલત તો જોવો, હું ગઈ હતી સવારમાં પીડાતી હતી કેવી બિસારી દરદથી. તેમાં તારા બાપાનું શું લૂંટાઈ જાય છે, પીડાય છે તો એમાં તને એકવાર ના નથી પાડી મેં કે તારા ઘરના વહીવટ કરવાના, ગામના વહીવટ નથી કરવાના. પણ તમે સમજો એ માણા છે, એ બે જીવ હતી છે, એની અંદર એક જીવ છે અત્યારે. તો યાર હા હું નથી ખબર પડતી હે? હા એની વાતને લઈને તું ત્યાં જા એટલે મારા સંબંધ બગડવાના ને બધા રે. બસ સંબંધ બગડવાની વાત નથી એની. હા હું નથી ખબર પડતી એટલે તમને કહું છું કે હાલો આપણે એ બાઈની હામું જોવો ને દવાખાને લઈ જઈએ. બિસારી યારે 2 વાર તો ન બનવાનું બની ગયું, કહવાવડ થઈ ગઈ, આ ત્રીજી વખત થાય ને તો એ સહન નહીં કરી શકે. તો એ ઓલા મહેન્દ્રને ખબર નથી પડતી, એની માં નથી સમજાવી શકતો કે બાપા નથી સમજાવી શકતો. આપણે આંખે થવાનું લેવા દેવા વગેરેનું આપણે એક માણસાની દ્રષ્ટિએ જવું જોઈએ ને. અને આ ભારતી ડોહી કઈ જવાબ જ નથી દેતી. સારું થઈ જાય એમ કર્યા કરે છે. મને તો લાગ્યા ડોહીને નકરા રૂપિયા ખાવા છે ને એટલે આવું કરે છે. હવે એ બધા કૂવામાં પડે, આપણે કાંઈ લેવા દેવા નહીં, આપણે આછા કરીને આંખે નથી થવાનું. અને મેં તને છે ને 1000 વાર તારું નાક વાઢ્યું છે કે તારે તો આવી રીતે વહીવટ કરવા ને ગામનો, તો તારા બાપાને ઘેર વહી જાય. અરે હોય ત્યારે બધા કોઈ ના પડે ખબર નથી પડતી તને કે એકવાર ના પાડો એ વસ્તુ નહીં કરવાની. હા કેવી વાત કરો છો કે મારા બાપાને ઘેર વૈસા લ્યો? અરે માણા માત્રા છે ને હંધાઈની સેવા કરવી જોઈએ. આપણો માનવનો ધર્મ જ છે સેવા કરવાનો. ખબર છે આપણો કે માણસાઈના નાતે આપણે આ કરવું જોઈએ, પણ આ સેવા કરવા જતા મેવા ન મળે તો શું કરવાનું? અબજાના ભારા બાંધો આપણે, ખબર છે? આ એના બાપાનો ને એની બાનો સ્વભાવની તને ખબર છે? હે અબજાની વાત નથી, એના ઘરના ઓલી કરે. પોલીસ બીજા દિલથી આપણને આશીર્વાદ મળશે ને. લ્યો કરો વાત, આ દિલથી આશીર્વાદ હું મળશે. કાંઈ નથી જાણતી, હું એને ભેગી દવાખાને જવાની છું, મારથી નથી જોવાતી એની હાલત. હું પણ એક બાઈ જ છું. કાલ સવારે મારી યારે આવું થાય તો તમે મને મરવા દેહો ને? નહીં તને નહીં મરવા દો. તો તમે મને દવાખાને લઈ જાઓ તો ઓલી બાઈનો બિચારીનો શું વાગશે? સમજાવો ને એની ઘરે, અને સાના મને આપણે ગમે એમ કરીને દવાખાના ભેગી કરીએ. હાલો એને પછી બધાને ખબર પડશે ત્યારે શું થાય ખબર છે ને તને? એ ત્યારે જોયું જાય, જે થવાનું ને જોયું જાય, પણ તેની મા દીકરાનો જીવ તો બચી જાહે. જોઈ મેં તને ના પાડીને એકવાર કે એ કાંઈ કરવા નથી, તું સાની મની છે ઘરમાં પડી રહેજે, અને મને પૂછ્યા વગર બહાર ગયો તો ટાટીઓ ભાંગી નાખી, ધ્યાન રાખજે. હા કેવું તમારું નહીં? તમારે તમારા હંધાઈના સંબંધ હોય નહીં હાસવાના. તમારા સંબંધ હા તો અમારા બાયુને બધું કરવાનું, પણ અમારા બાયુને અમારા સંબંધ કઈ નહીં હાસવાના એકાબીજાના. એટલે પણ તારે એનું શું કામ એટલું બધું ઉપરાણું લેશો તું? હા તો એ મારી બેનપણી છે. આ તારી બેન પડી છે, એને કળહી કુટુંબ છે, એ કેમ કોઈ સાથ નથી દેતું? તારે હું એટલું બધું પડ્યું છે તને? એ બધા જૂનવાણી વિચારમાં જીવે છે, હજી અત્યારના વિચારમાં નથી જીવતા. તમને ખબર છે કે પહેલાનો યુગ ને અત્યારનો યુગમાં આસમાન જમીનનો ફરક છે. આ બધી છે ને વાતોમાં સારું લાગે હો, આ કહેવામાં. આ જ્યારે કરવા બેસી ત્યારે કંઈક ના સંબંધો બગડી જાય, અને આપણે કાંઈ કરવા નથી થતું. મેં તને કીધું તારે એટલું જ કરવાનું, તારે વધારે પડતું કાંઈ કરવાનું નથી, યાદ રાખજે. પથ્થર દિલના થઈ ગયા તમે તો. હાવ પથ્થર દિલના સોવો. આ માણામાં સોવો કે જનાવર જેવા સોવો. ઓલા બધામાં તમારામાં કાંઈ ફરક નથી. સોવો તો બધા એક જ ગામના ને એક જ ગામનું પાણી ને ઢોર જેવા, ખૂટિયા જેવા પાડાવ. બોલવામાં ભાન લાગે ને કે ઝાપટ મૂકી દે આગળ ઊંધા હાથની એક. આ તો મારી દ્યો, એમાં તમને સંતોષ વર્તે તમારું પેટ ભરાતું હોય ઝાપટ મારવામાં. મને સોટી છે તે વળી. હા તો કાંઈ બોલતો નથી વધારે પડતું એટલે વળી માથે સડતી જાય પાછી. સમજો કીધું ને એટલું કર. સાની મનીને ઘરમાં પડી રહી જાય, પૂછ્યા વગર બહાર નીકળીને ડેલાની તો હારા વાત નહીં રહેવા દો. અને તારે છે ને એનું કંઈ ઉપરનું લેવાનું જરૂર નથી. એની હાહુ છે ને જે કરવું એ કરે. આ મહેન્દ્ર કેમ નથી ઉપરિયામણ લેતો એનું? એની માહામું નથી બોલી શકતો એટલે જો એને માહામું બોલે ને તમને ખબર છે એની માની કેવા લેકા લઈ લઈને રડવા માંડે, ગામ ભેગું કરે. પછી બધાને એમ થાય કે બાયડીનો થઈ ગયો, માને મેલી દીધી. એ તો બિચારો હુડી વચ્ચે હોપારી છે, પણ જોવો આપણને તો કોઈ રોકટોક કરે એવું નથી ને, એટલે આપણે તો લઈ જઈએ ને. હા હું કરો, મારી વાતને માનો નહીં. એ બિચારી બાય હામું એકવાર તો જોવાય ને દયા એકવાર તો ખાવ તમે. વારે ઘડીએ નહીં, બસ ખાલી અત્યારે આપણે એક જ વાર લઈ જઈએ એને. એટલે તું સમજતી કેમ નથી કોઈ વાતમાં? હે તને એકવાર કોઈ ખબર નથી પડતી? આ મહેન્દ્ર એની બા સામે બોલી નથી શકતો, એની બાયડી છે તો એનો પક્ષ નથી લેતો, તો તને એટલું બધું કાં દાજે? તને ખબર નથી પડતી કે તું ત્યાં જાય તો શું થાય? આ તારે છે ને એને બોલે વ્યવહાર નહીં રે, ખબર પડશે એટલે બુદ્ધિ નથી ચાલતી. તારે તારું ઘરે ભાંગવાનું સારું હોય. એમાં આપણું ઘર શું કામ ભાંગે? તમારા માટે એ પેલા છે
કે એની હારે મારે બોલે વ્યવહાર ન રહે તો આપણું ઘર ભાંગે. હા હા શું કહું ને તો મેં તો હવે નક્કી કરી લીધું, મારે છોકરા જણવા જ નથી, ડિલિવરી જ નથી કરવી. બાપા ન કરે નારાયણ ને મારી હાલત એના જેવી થાય ને હું આવી રીતે પીડાવું તો. એ તું છે ને એના ઘરનું ન્યા રાખ, આપણા ઘરનું કહે. તારે છે ને આ વધારે પડતું બોલવાની જરૂર નથી, છોકરા નથી જણવાનું. નથી જણવા આવે મારે. એ હું છું ને, મારે શું કરવું મારે જોવાનું છે. તારે છે ને દોઢી નથી થવાનું. માં તો મારે બનવું ને, પીડા તો મારે લેવી, 9 મહિને ભાર તો મારે ઉપાડવાનો છે ને. તમારે ક્યાં ઉપાડવો? તમે એની જેમ જ કરો ને, પડી રે દવાખાને નથી જવું, ખાટલામાં પડી રે સારું થઈ જાય ને ભારતી ડોહી નહીં સારા, પણ તમે નહીં ચા કરતો. એના કરતા મારે જ પરસા પેદા નથી કરવી. અને પૂછ્યા વગર ઘરની બહાર નીકળતી નહીં. મોટી છે તે. રામ રામ. રામ 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 રામ. ક્યાં વાડી બેદાવ છો? હા, હવે જુઓ, કેમ કઈ કામ હતું? અરે ખાસ કામ હતું ભાઈ તમારું. આ 2 દિવસે તમને મળવું કરતો પણ તમે હાથમાં જ નહોતા આવતા. પછી આ છે ને મેં કીધું તમને વાત નહીં કરું ને તો પછી કાલ સવારે તમે મને બધા કહેવો લઈને આપણે સંબંધ બગડે છે, એટલે મેં વાત કરી દઉં. આજે કેને પણ શું કામ હતું? હું આ વાડી હતો ને એમાં કઈ ઘરે નહોતો આવ્યો તો શેમ આ તો અત્યારે આવ્યો હતો કુહાડો લઈને પાછો જાવ વાડી. એમ શું છે? હા જુઓ, મારી વાત સાંભળો તમે. હા આ મહેન્દ્રની બાઈને મહિના છે, હા, એ અમરેલી બતાવવા જવાનું કરે છે, જરાક જોઈજો. હું વાત કરે છે તું? હા, આ મહેન્દ્ર મને મળ્યો હતો. અરે પણ એનું નાક તો વાઢ્યું છે, આપણે કઈ અહીંયા કાંઈ જવું નથી એવા ડાક્ટર પાસે. અરે તમે એને ખીજાણા ને એટલે દી મારી પાસે આવ્યો હતો. શું કામ આવ્યો હતો ખબર છે? શું કામ? એ એમ કહે છે કે મારી ભાભીને એટલે કે મારી ઘરવાળીને જલપાયરે મોકલું કે ખરીદી કરવાના બાને અને તપાસ કરાઈ આવે. મેં ના પાડી દીધો ભાઈ ગહીન. કીધું મારે તારા બાપાએ સંબંધ બગડવાનો ધંધો મારે કરવાનો થતો નથી. હે લઈને ખબર પડી હોય લઈને મારે ડખો થાય ને તો આ તો મેં શું કીધું ભાઈ તમે પાડોશી છો અને આપણા સંબંધો એવા છે, અમારા બાપા વખતે તમારા સંબંધ છે. મેં તો ખોટા મારે નથી બગાડો ભાઈ. એને મને તો બહુ સમજાવ્યો, બહુ સમય દીધા કે ભાઈ મારા ભાભીને મોકલે. મેં ગહીન ના પાડી દીધી એટલે તમે જરાક જોઈ લેજો, પછી કાલ સવારે મને નો વાકમાં લેતા એમ. સારું થયું તે મને આ વાત કરી દીધી, સમજ્યા? જોઈ આ વાત એને ન કરી હોત અને જો અહીંયા વહી ગયા હોત ને તો આ બધું નહોતું થઈ જાત. એ જ કહું છું, એટલે જ કહું છું કે તમે જરાક ઘરમાં ધ્યાન દેજો. આ વાડિયા પડ્યા રહો ને તો આ વીઘા તો વધશે પણ ઘરમાં કાંઈ નહીં વધે. હા એવું જ થાય. અરે આ અમરેલી જાય ડાક્ટરને બતાવે, મફત બતાવે, રૂપિયાનું પાણી થાય. હા એની કરતાં આપણા ભાતે ડોહી નહીં યાર. હે હારા મારી છે હું. થોડાક પૈસામાં આપણે હા. બધું કામ થઈ જાય. અને આ દવાખાનું એક પગથિયું ચડીએ ને 1000, બીજું રીતે 2000 ધોવાય જાય, ધોવાય ભાઈ. અરે ઈ તો મિનિટે રૂપિયા લે તો પછી આ કરાય. અને એને આળે એમ ભાન નથી કે આ રૂપિયા મારો બાપ છે ને આખો દિન રાત મહેનત કરે છે ત્યારે રૂપિયા આવે. હાલો રૂપિયા આવે એનોય વાંધો નહીં, રૂપિયા જાય એનોય વાંધો નહીં, પણ આ કાંઈ છોકરો કે છોકરી કે જે કોઈ પણ વ્યક્તિ દાખલ થયા હોય ડૉક્ટર એ કાંઈ થોડા પાસા આવે છે. આ હું ઈ દાખલા નહીં જોતો હોય, શહેરમાં નહીં જોતો હોય દાખલા. પેટ ફેરીને જેમ ઓલું કેમ ઘરેણાની કોથળી પટારામાંથી બારી કાઢવી ફોટકી એમ કરીને એમ બાળકને બારું કાઢી લ્યો. અરે ભાઈ તમારી હાટું થઈને તો મારે બાયારે ડખો થયો. હા શું કહું ને, આ મહેન્દ્ર આવ્યો એને જલપાન વાત કરી છે. જલપાઈ પાછું એને કીધું કે હું તો જવાની છું. મેં કીધું ટાટીઓ ભાંગી નાખી, સાની મની ઘરમાં પડી રહેજો. મેં કીધું તારા બાપના ઘેર મોકલી દે, મારે ધમકી મારવી પડી. નકર તો એ તો એમ કહેતી હતી મારી બેનપણી છે મારે જવું પડે. અરે મેં જવાની ક્યાં કરે છો? મેં કીધું આવું તો કે ડાક્ટરિયા બાક્ટેરિયા પાસે જવાતું છે, હાલી નીકળ્યા. સારું થયું તે ના પાડે, સમજ્યા? એ સારું કર્યું. મને તો એમ થાય છે કે તું પારકો છો, પાડોશી છો, છતાં તને અમારા ઘરનું એટલું પેટમાં બળે છે અને ઓલો કપાતર ઘરનો દીકરો છે તો એને કાંઈ પેટમાં બળે છે? એને એનું બાળક છે, આ ઘરનો કુળદીપક છે, છતાં એને કોઈ ઉપાધિ છે? એ ડૉક્ટર પાસે અહીંયા જન્મ દેવા નથી જતો, એ છે ને ડૉક્ટરને પેટમાં અહીંયા મારવા લઈ જાય છે એમ કહીને તો હાલે. હું તો તમને એટલે જ ના પાડતો હતો. તમે આ તમારા મહિલાને અહીંયા પરણાવવામાં શહેરમાં તમને શોખ હતો કે ભાઈ મારો ભાઈબંધી સોડી છે, એ પહેલાં અહીંયા ગામડે રહેતો, હમણાં સુરત ગયા છે, લઈ આવ્યા ઘરમાં. ના પાડી દે, આપણે ગામડાવાળા હારા નહીં કરતા. આવું કાંઈ માને તો નહીં. આ શહેરવાળા એકવાર શહેરમાં દે એટલે બધું આવું બધું શીખી જાય. એની હો તો છે ને કયું કરે છે, કારણ કે આ તારી કાકી છે ને એ માથા ભરે, સમજ્યા? એ તો દબાણમાં જ રાખે છે, પણ આ એનો આ મહિલો છે ને મહેન્દ્ર અમારો, એ છે ને એની હોમાં કહેવામાં આવી ગયો છે. એ વાતે તમારી હાચી છે. હું આમ તો કહું ને તે દી આવ્યો ને મને એ જ કહેતો હતો. મને કે તું છે ને મારા ભાભીને હારે મોકે. મારે કેવું પડ્યું ભાઈ તું આ ધંધા બંધ કર્યો, મારે કાંઈ કોઈ યાર આ ડખા થાય એવું મારે નથી કરવું. મેં તો ગહી ના પાડી દીધી. તો મને કે
મારે એક વાર તો શહેરમાં બતાવવા જવું જ છે જવું છે. એટલે હું તમને કહેવા આવ્યાનું કારણ એ છે કે જો આ મેં ના પાડી એટલે કોઈક બીજાને તો એ કહેવાનું જ છે. એ પહેલાં મેં તમે કહી ગયો ને મારે છે ને એને ધમકી જ મારવી પડશે, સમજ્યા? કે જો આ ઘરની બહાર પગ મૂક્યો છે તો આ કુવાડાથી છે ને તારો ટાંટિયો ભાંગી નાખી જાય પછી બીજી વાર. હા એ હવે તમે તમારી રીતે જોઈ લેજો. મારે કહેવાનું તો મારી ફરજ મેં બજાવી દીધી. તમારે જે કરવું એ કરજો. નહીં સારું છું તે કીધું, સમજ્યા? એટલે મને ખબર પડી કે આ ઘરમાં શું હાલે છે. નકર આ ઘરમાં જે ભૈયા જાત ને અમરેલી તો પછી ઓલો કંઈક અવળી દવા દઈ દેતે તો આ મેં જોયા છે, સમજ્યા? દાખલા એવા આપણે બધા જોઈ છે ને. અરે હુંયાણી ક્યાં નથી, હા. હુંયાણી સેવું છે ને કામ કોઈ ન કરી શકે. એ હવે ઠીક, હવે તમે કરી લેજો. હું તમને શું કહું, આ કપા મારા જીવાય જ બહુ થઈ ગઈ છે. એનો કંઈક રસ્તો બતાવો ને શું કરવું મારે. એ બસ આ ડોક્ટરની ભૂલ બધી આ સિઝેરિયન કરે ને પેટમાંથી બાળક કાઢે છે ને કુદરતની આરે જે રમે ને એટલે કુદરત એને સજા આપે છે. એ 9 મહિના બાળકનો જન્મ થાય એ કુદરતની પ્રક્રિયા છે. અને હવે જો આપણે 8 મહિને બાળકનો જન્મ કરવો તો કુદરતની શેડારે આપણે હળઈ કરીને આપણે એટલે આ બધું એમ જ થયા, જંગલના નાશ થયા એટલે બધું એમ જ થાય, સમજ્યા? સારું હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા જાવ ભાઈ, તમે જાઓ. ભાઈનો મગજ કેટલો હલી ગયો. હું કપાસનું પૂછતો તો કપાસમાં જીવડા પડી ગયા ત્યાં એના ઘરનું મીડિયા ધૂણાવા. આ માણાના મગજ ખાલી થઈ જાય આમ નામ. હા શું કહું ને તો હાલ ઓલો ભાડે પેલા હું નીકળું. જોયું કાકી, જોવા હાલત આની. તમને બધાને સમજાવીને થાક્યા કે આને દવાખાને લઈ જાઓ, આને દવાખાને લઈ જાઓ, પણ તમે કોઈનું માયના નહીં. પરિણામ જોવો હું આવ્યું. હા, ત્રીજી વખત બાળક ખોયું તમે બધાએ. આને હું સમજવાનું અત્યારે? અમને થોડી ખબર હતી આવી આવું થાય. મેં તમને બાકી કીધું કે અમરેલી દવાખાને વયા જઈએ, પણ તમે માયના જ નહીં મારું. બેટા સાની રહી જા. મને આવી ખબર હોત તો હું આવીને બોલાવત જ નહીં આયા. બેન જલ્પા, અત્યારે રડમાં એક તો તારી કહવાવડ થઈ છે અને રડાય ને તો માંદી પડે. અમે કહેવત છે ને કે હુવાવડ હારી કહવાવડ નો હારી. એના કરતાં બેન મરી જાવ ને તો સારું, એટલે બધા નિરાશ થઈ જાય. આ બધું ઓલી ડોહીની હિસાબે જ થયું છે. આમાંથી એને તો વારો છે મારી જિંદગી ખરાબ કરી નાખી. બીજો શાંત થઈ જા બેટા. આમ જો ભૂલ તારી નહીં, ભૂલ મારી છે. મેં જેનો સાથ દીધો ને મેં એને બોલાવી ઘરે, અને ઘરે ન બોલાવ્યા હોત ને તો સારું હોત. આ બધું થાત જ નહીં. અને આ ડોશીએ તો હવે ઉંમર પ્રમાણે હાવ ખબર નહીં એનો મગજ કામ નહીં કરતો હોય કે આવી ઊંધી દવા દઈ દીધી તને. હાવ હળિયા બધા ગરમ પડ્યા બેટા અને આ બગાડ થઈ ગયો. એ તો અમે તમને પહેલા જ કહેતા હતા, પણ ત્યારે નહીં. ત્યારે તમને બધાને હુંયાણી હારી જ લાગતી હતી કે નહીં એ હુંયાણી એ હંધાઈની દવા કરી, હંધાઈની ડિલિવરીઓ કરાવી. હા જો આવ્યા. એ જલ્પા, એ મરી ગઈ જલ્પા. ના રે બાપા, જીવને તું તારે હોવરની થા. આમ રે હું આમ રે તમે લો આઘા. આ તમે હું ભુવાડીઓ વાળી દીધો છે. એને સોવા તો દ્યો પેલા. શું થયું બેટા? થાય હું આ તમે દવાખાને નો જવા દીધા ને એનું પરિણામ છે આ. મેં કાંઈ એવું નહોતું કીધું. મેં તો કીધું તું કે હું ઓહડી આપીશ, અને આણે કીધું તું દવાખાને જાવ. મેં તમારે જે મારું લાગે એમ કરો. મેં કાંઈ એને ના નહોતી પાડી. હો, ના નહોતી પાડી. આ બધું બગાડ થઈ ગયો ડોહી. તમારે ઊંધા ઓહળિયા દેવાની શું જરૂર હતી? તમને એટલી ખબર નહોતી પડતી? એટલે મેં કાંઈ ઊંધા નથી દીધા. આ તારે છોકરાઓ થયા તને ઊંધા દીધા તા. મજાના થયા નહીં ત્રણેય. આ તો આ બધું પહેલેથી જ બગડેલું હતું. તમે મને અત્યારે પહેલા કેમ ન કીધું? આ બધું થઈ ગયા પછી તમે આવ્યા તે. મારો દીકરો બિચારો તો હારું છું. ખેર દવાખાને ગયો, ડોક્ટરે જાણ કરી કે આ કેટલા મહિનાથી બગાડ થઈ ગયેલો હતો. એવું તો શું લાલચ હતી તમારે કે અમને દવાખાને ન જવા દીધા તમે? હા ભારતી ડોહી, સેવય ને એ હંધુય સાચું કહેજો. બાકી પોલીસ સ્ટેશન સાથે વાર નહીં લાગે એટલું યાદ રાખજો. એટલે પણ મેં કર્યું હું ઈ તો કયો. બંધ થાવ. હંધી ખબર છે હવે. હવે હાસુ બોલો છો કે બોલાવીએ પોલીસ વાળાને અમે? હજી નથી માનવા તૈયાર તમે. તમને શરમ આવવી જોઈએ ડોહી. હજી તને શરમ નથી ડોહી? એટલા સમય થયો આ મારી વહુ બિચારીનું બાળક ખોઈ દીધું તમે. મને તો છે ને બધું નીકળે છે મારા મોઢામાંથી ને. મહેન્દ્રભાઈ એક કામ કરો, સાવ તમે પોલીસ વાળાને બોલાવી આવો. જે હોય કહી દે. આ મારા આના પેટમાં મારા ઘરનો કુળ દીપક હતો, અને આ તે છે ને તે જ એને આ મારી નાખી છે. જીવતે જીવ મારી નાખી. કહી દે હાસો, નકર ઝેરના હળિયા ગણવા પડશે.
કહું છું આને છોકરું રહ્યું ને ત્યારથી જ હરખું નહોતું, એનું પોહાણ જ નહોતું, ગમે એ કારણ હોય. પણ જો હું ત્યારે કહી દઉં ને તો મારા 2 રૂપિયા જાય, એટલે 2 રૂપિયાની લાલચમાં મેં એમ કીધું કે હંધુય હારું છે ને ઓહડિયાને ઈ આપે ને એટલે હારું થઈ જાય. ડોહી તું એ તારા 2 રૂપિયા હાટું થઈને અમારી જિંદગી ખરાબ કરી નાખી. જોતો ખરા નખો જાય તારું ડોહી. મને તો હુયાણી મને એમ છું હારી છે કે એને બોલાવું, એને અમરેલી દવાખાને નો જવા દીધી. આ હાસી વાત છે તારી બેનપણી કીધી તું બિચારીએ કે આને અમરેલી દવાખાને મોકલો, પણ મને હું આવી ખબર કે તમે આ બધો ભોહાડીઓ વાળી દેવો તો હું તમને બોલાવત જ નહીં. અમારો વંશ વેલો અમે ખોયો અને પહેલેથી લાલચ જગાડી દીધી કે દીકરો છે એટલે આપણને તો હું ઈ જ લાલચ રહી ને બટા. તમે એની વાતોમાં આવી ગયા તા. તમને મેં કેટલી વાર સમજાવ્યા કે મને એક વખત લઈને જવા જો. કાકી હવે રડોમાં રડવાથી કઈ ફાયદો નથી. આ ડોહી કરતા તો મોટી ભૂલ તમારી છે. તમે તમારી વહુને ના સમજી હઈ ગા. અરે ખાલી એની ભૂલ નથી, ભૂલ તો છે ને મારી હોતેન છે. અરે હું હોતેન આ ડોહીની વાતમાં આવી ગયો અને એમ કીધું કે ડૉક્ટરમાં ન જવાય. પણ હવે મને ખબર પડી કે આ ભણેલા ગણેલા ડૉક્ટર હોય ને એ આવા અભણ વેદાણી હોય ને અભણ, એની કરતાં તો એ ભણેલા ગણેલા ડૉક્ટર જ હારા. એ બિચારા હાસુ તો કે જે આપે એ દવા તો આપે. ઘડીક આપણને એમ લાગે કે આપણને પૈસા લઈ લીધા, પણ પૈસાની બદલે એ જીવનદાન તો આપે છે. આશી વાત છે. અત્યારે આ કળિયુગમાં તો છે ને ડોક્ટર સિવાય કોઈ આપણું નથી. આપણા આશા ભગવાન છે. તો આપણે દવાખાને ગયા હોત ને તો આજે આપણું બાળક આપણા ખોળામાં રમતું હોત. અને આ ડોહીએ તો જીવ લીધો. ના ના આની હત્યા લાગશે તમને, પાપ લાગશે, પાપ. પણ તમને તો હું પૈસાનો લોભ હતો ને કે બાર ડોક્ટર પાસે જાય તો ડોક્ટર 2 રૂપિયા લઈ લે, આપણું ઘર ધોઈ નાખે. પણ ડોક્ટર તો છે ને એ ભગવાનનું બીજું સ્વરૂપ કહેવાય. એ હારાને જીવનદાન આપે. હા ડોક્ટરે કીધું છે બતાવવા ગયા ને ત્યારે ક્યારે હું બા નહીં બની આ બધું તમારા બધાના પાપે થયો. કયા જમાનામાં જીવો છો તમે લોકો? અત્યારે જમાનો ક્યાંથી ક્યાં પોગી ગયો. ફક્ત હુયાણીઓના ભરોસે છે ને ડિલિવરીઓ ન થાય. આ ડોક્ટરો છે ને 15 વર્ષ ભણી ગણીને ડોક્ટર બન્યા હોય ને હંધી ખબર પડતી હોય. મહેન્દ્રભાઈ હાસુ કહો ને તો આમાં વાક તો તમારોય છે કે તમે આ બધાની વાત માનતા હતા. આપણે છે ને આપણી બાયડીને પહેલા રખાય. અરે મારું કોઈ માને તો ને ભાભી. અરે માને નહીં, મનાવાના હોય. જરા બાયડીને પરણીને લાવ્યા ત્યારે તો હંધાઈ વસન આપ્યા હતા કે તારા સુખમાં પાછળ તારા દુઃખમાં આગળ રહે. તો તમે તમારી બાયડી હાટુથી તમે તમારા ઘર સામું લડી ના હઈ ગા. હું તો અરે એમ કહું. મારા કરમ ફૂટી ગયા ભાભી. હું કરું હવે બોલો. અરે આ એક હુયાણીની બેદરકારીના હિસાબે મારા છોકરાની બહુ ક્યારેય માં નહીં બની શકે. વાંજો હું રે આખી જિંદગી અને મેળા મારે સાંભળવાના રહે. કરમ ફૂટી ગયા આપણા, ભાગ્યા આપણે. ડોહી ના કહેવામાં આવી ગયા ભમરાળિયા ડોહી મરી જાય તો હારું. મરી જાય ને તો આ બીજાના ઘરમાં તો આવી આગ ન લગાડે. દુઃખી નહોતા બટા, આવારામાં ના થાય. ભગવાને તો તારે નસીબમાં લખ્યું છે ને કુટુંબમાં બની શું તારે. મારે જીવવું નથી. તારી રહી સામે સહીને તારે જીવવું પડશે.